નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, ચિલોડા પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર। ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક એમ્બ્યુલન્સમાંથી ₹3 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। જોકે એમ્બ્યુલન્સ ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો છે। પોલીસે રોકવાનો ઇશારો કરતા ચાલકે સ્પીડ વધારી। ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ આર પરમારની ટીમ ચંદ્રાળા નાકા પોઈન્ટ પાસે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે મજરા ચોકડીથી ચંદ્રાલા ગામ તરફના સર્વિસ રોડ પર એક સફેદ રંગની ઇકો એમ્બ્યુલન્સ નંબર GJ18BV0701માં વિદેશી દારૂ ભરેલો છે। આ એમ્બ્યુલન્સ હિંમતનગરથી અમદાવાદ તરફ રોંગ સાઈડના સર્વિસ રોડ પરથી પસાર થવાની છે। પોલીસે બાતમીના આધારે ચંદ્રાળા ગામની આગમન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી। થોડીવાર બાદ બાતમીવાળી એમ્બ્યુલન્સ આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે સ્પીડ વધારીને ભગાડી હતી। પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો। થોડે આગળ જતાં ડ્રાઈવરે એમ્બ્યુલન્સને ચંદ્રાળા ગામના બ્રિજ નીચે ઊભી રાખી અંધારાનો લાભ લઈને ખેતરોમાં ભાગી છૂટ્યો હતો। બાદમાં પોલીસે એમ્બ્યુલન્સની તલાશી લેતા તેમાંથી દર્દીની સીટ નીચે અને આજુબાજુના ભાગોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેની ગણતરી કરતાં ₹1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું। જેના પગલે પોલીસે દારૂ એમ્બ્યુલન્સ મળીને કુલ ₹3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।